એપિસોડ 28। મોક્ષે જવું હોય તો નિર્વિષય થવું જ પડશે। અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 अध्यात्म योगी श्री कमलेश कांतिलाल दवे ऋतावानं वैश्वानरः मृत्यस्य ज्योतिष पतिं अजस्त्रं धर्ममीमहे उपयां गृहीतो असि वैश्वानराय त्वेष ते योनि वैश्वानराय त्वा। ईश्वर स्वरूप कदीए नष्ट न थनारा तेजना भंडार स्वरूप प्रकाशवान अने प्राणी मात्रना हितेशी तथा विश्वना मार्गदर्शक अग्निदेवनी अमे स्तुति करीए छीए। आप श्री उपयाम पात्रमा प्रतिष्ठित थाव। वैश्वानरनी प्रसन्नता प्राप्ति माटे आपने आ पात्रमा अमे स्थापित करीए छीए। जम्बू द्वीपना भरत क्षेत्रना भारत देश में वर्तमान अवसर्पिणी काल में थयेला 18मा तीर्थंकर परमात्मा अरनाथ भगवान विषे संक्षिप्त में जाणवानो प्रयत्न करीशु। तीर्थंकर परमात्मा श्री अरनाथ भगवानना परम पूज्य पिताश्रीनु नाम सुदर्शन हतुं तथा अरनाथ भगवाननी मातानु नाम देवी राणी हतुं। तीर्थंकर परमात्मा अरनाथना जन्म समये तेमना शरीरनी जंघा उपर नंदावर्तनु चिन्ह अर्थात लांछन विद्यमान हतुं। अरनाथ भगवानना शासन यक्ष तरीके किंखदा तथा यक्षिणी तरीके धारिणी उर्फे धरणी देवी ना नाम शास्त्रों में वर्णवेला छे। तेमना शासन यक्ष यक्षेन्द्रनु वर्णन करेलू छे। तेमा यक्षेन्द्रनो वर्ण श्याम वर्ण छे, 6 मुख छे, 3 नेत्र छे अने शंबरनु वाहन छे, 12 भुजा छे, जमणा 6 हाथमां बीजोरू, बाळ, तलवार, मुदगर, पाश अने अभय मुद्रा छे। डाबा 6 हाथमां नोळियो, धनुष, चामडानी ढाल, शूळ, अंकुश अने जपमाळा विद्यमान छे। तीर्थंकर परमात्मा अरनाथ भगवाननी यक्षिणी धारिणी देवीना वर्णन में देवीनो वर्ण नील वर्णवेल छे। देवीने कमळनु आसन छे तथा 4 भुजा, जमणा 2 हाथमां बीजोरू अने उत्पल, डाबा 2 हाथमां पाश अने जपमाळा धारण करेला छे। तीर्थंकर परमात्मा अरनाथ नी शरीरनी ऊंचाई 30 धनुष्यनी हती। तीर्थंकर परमात्माना शरीरनो वर्ण सुवर्ण अने तेमना पूर्व भवनी संख्या 3 वर्णवेल छे। जे भवमां तेमने समकित प्राप्त थयुं तथा जे भवमां तेमणे तीर्थंकर नाम कर्म धारण कर्युं ते भवमां तेमनुं नाम धनपति हतुं अने
જંબુ દ્વીપમાં આવેલ પૂર્વ મહાવિદેહમાં વત્સ નામની વિજયમાં સુસીમા નગરીમાં ધનપતિ નામે તેમનો જન્મ હતો. તે અવતારમાં તેમના ગુરુનું નામ સાધુ સંવર હતું. ધનપતિ તરીકેના મનુષ્ય ભાવમાં આયુષ્ય પૂર્ણ થયા પછી તેઓ 9મા ગ્રેવેયક દેવલોકમાં ગયા અને 9મા ગ્રેવેયકમાં 33 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં દેવી રાણીની કુક્ષે ચ્યવન પામીને પધાર્યા. ચ્યવન સમયે દેવી રાણીએ 14 મહાસ્વપ્નોમાંથી હાથી નામનું સ્વપ્ન પ્રથમ જોયું હતું. તીર્થંકર પરમાત્મા અરનાથ પ્રભુની ચ્યવન તિથિ મારવાડી તથા ગુજરાતી પંચાંગ પ્રમાણે ફાગણ સુદ બીજ છે. તીર્થંકર પરમાત્માનો ગર્ભકાળ 9 માસ અને 8 દિવસ છે. તેમના જન્મ સમયે ચોથા આરાનો અંત અને હસ્તિનાપુર નગરી તથા કુરુ દેશમાં મારવાડી તથા ગુજરાતી પંચાંગ પ્રમાણે માગસર સુદ દસમના દિવસે ઇક્ષ્વાકુ વંશમાં અને કાશ્યપ ગોત્રમાં અરનાથ ભગવાનનો જન્મ થયેલો છે. તેમની કુમાર અવસ્થા 21,000 વર્ષ તથા રાજ્ય અવસ્થા 42,000 વર્ષની શાસ્ત્રોમાં શબ્દ સ્વરૂપે અંકિત થયેલી છે. અરનાથ પરમાત્મા વિવાહિત હતા અને તેમની પત્નીનું નામ સુરશ્રી હતું તથા તેમને અન્ય 64,000 રાણીઓ હતી. તેમના પુત્રોની સંખ્યા શાસ્ત્રમાં 1.25 કરોડ વર્ણવેલી છે. તેમને એક પણ પુત્રી હતી નહીં. અરનાથ પરમાત્માનો ગૃહસ્થ કાળ 63,000 વર્ષ ગણાય છે. અરનાથ પરમાત્માની માતા દેવી રાણી તથા પિતા સુદર્શન રાજા મનુષ્યનું આયુષ્ય પૂર્ણ કર્યા પછી મહેન્દ્ર દેવલોકમાં દેવ થયા હતા. તીર્થંકર પરમાત્મા અરનાથની દીક્ષા તિથિ મારવાડી તથા ગુજરાતી પંચાંગ પ્રમાણે માગસર સુદ એકાદશી અથવા 11 ગણાય છે. દીક્ષા નગરી તરીકે હસ્તિનાપુર અને સહસ્ત્રામ્રવન અને તેમની સાથે અન્ય 1,000 મનુષ્યોએ દીક્ષા ધારણ કરી હતી. દીક્ષા સમયે અરનાથ ભગવાનની શિબિકાનું નામ વૈજંતી હતું. દીક્ષાનો સમય બપોરે 12:40 પંચમુષ્ટિ લોચ દ્વારા તીર્થંકર પરમાત્મા અરનાથ ભગવાને દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા સમયે છઠનું તપ હતો. છઠના તપનું પ્રથમ પારણું તીર્થંકર પરમાત્મા અરનાથ ભગવાને ખીર દ્વારા કરેલું. પ્રથમ પારણાની નગરીનું નામ રાજપુર અથવા રાજગૃહ હતું અને રાજપુર નગરીના ગૃહસ્થ પ્રથમ ભિક્ષાદાતા તરીકે જે ભાગ્યશાળી હતા તેમનું નામ અપરાજિત હતું. દેવોના આચાર પ્રમાણે દીક્ષા તપ પછીનું પ્રથમ પારણું તીર્થંકર પરમાત્મા જ્યાં કરે છે ત્યાં દેવો પોતાના આચાર પ્રમાણે પંચદિવ્ય વૃષ્ટિ કરી અને તે જીવને અત્યંત ભાગ્યશાળી, પુણ્યશાળી અને ધનવાન બનાવે છે. તીર્થંકર પરમાત્મા અરનાથ ભગવાનનો છદ્મસ્ત કાળ 3 વર્ષનો ગણાય છે.
તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન મારવાડી તથા ગુજરાતી પંચાંગ પ્રમાણે કારતક સુદ બારસના દિવસે હસ્તિનાપુર નગરી અને સહસ્ત્રામ્ર વનમાં છઠના તપ સાથે આંબાના વૃક્ષ નીચે કેવળ ધ્યાન ઉપજ્યું છે. તીર્થંકર પરમાત્મા અરનાથને જે નગરીમાં અને જે વનમાં દીક્ષા લીધી હતી તે જ નગરી અને તે જ વનમાં કેવળ જ્ઞાન ઉપજે છે. કેવળ જ્ઞાન સમયે ભગવાનને છઠનો તપ હતો. તેમના સમયમાં ઉત્કૃષ્ટ તપ 8 માસના ઉપવાસ ગણાતા હતા. તીર્થંકર પરમાત્મા અરનાથ ભગવાનને કેવળ જ્ઞાન પ્રગટ થતા દેવો પોતાના આચાર પ્રમાણે સંવત્સરની રચના કરે છે. તે સમયે જ્ઞાન વૃક્ષની ઊંચાઈ 360 ધનુષ્યની અને સંવત્સરની ઊંચાઈ 14 કોષ અશોક વૃક્ષ સાથે હતી. અરનાથ ભગવાનની પ્રથમ દેશનાનો વિષય રાગ દ્વેષ અને મોહ ઉપર વિજય કેવી રીતે મેળવવો તે હતા. અરનાથ પરમાત્માની 35 ગુણોથી યુક્ત અર્ધમાગધી ભાષા અને માલકોશ રાગમાં પ્રથમ દેશના પૂર્ણ થયા પછી અરનાથ ભગવાન ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. તેમાં પ્રથમ ગણધર તરીકે ભાગ્યશાળી બનનાર મનુષ્યનું નામ કુંભ હતું. તીર્થંકર પરમાત્મા અરનાથ ભગવાનના 33 ગણધરો હતા. તીર્થંકર પરમાત્મા અરનાથ ભગવાનની પ્રથમ શિષ્યા ઉર્ફે સાધ્વી બનવાર સ્ત્રીનું નામ રક્ષિકા હતું. અરનાથ ભગવાનનો મુખ્ય ભક્ત રાજા સુભૂમ ચક્રવર્તી હતો. અરનાથ પરમાત્માના પરિવારમાં 2800 કેવળ જ્ઞાનીઓ, 2551 મન પરવ્યય જ્ઞાનીઓ, 2600 અવધિ જ્ઞાનીઓ, 610 14 પૂર્વધર જ્ઞાન ધરાવનારાઓ, 7300 વૈક્રિય લબ્ધિધારી અને 50,000ની સંખ્યામાં તેમના સાધુઓ હતા. સાધુઓ પંચરંગી વસ્ત્ર ધારણ કરતા હતા. તેમના સાધુઓનો સ્વભાવ પાગ્ન, રુજુ અને વિચક્ષણ હતો. અરનાથ પરમાત્માની સાધ્વીની સંખ્યા 60,000 છે. તેમના સમયમાં વાદી મુનિઓ 1,600 હતા. તેમના શ્રાવકોની સંખ્યા 1,84,000 તથા શ્રાવિકાઓની સંખ્યા 3,72,000 હતી. તીર્થંકર પરમાત્મા અરનાથ ભગવાનનો કેવળ જ્ઞાન કાળ 3 વર્ષ ન્યૂન 21,000 વર્ષ અને અરનાથ ભગવાનની નિર્વાણ તિથિ મારવાડી તથા ગુજરાતી પંચાંગ પ્રમાણે માગસર સુદ દશમ ગણાય છે. નિર્વાણ સમયે અરનાથ ભગવાનના નિર્વાણ સમયે રેવતી નક્ષત્ર અને મીન રાશિમાં ચંદ્ર હતો. નિર્વાણ સમયે તીર્થંકર પરમાત્મા કાયોત્સર્ગ મુદ્રામાં હતા. તપ 30 ઉપવાસનું હતું. ભૂમિ સમેત શિખર હતી અને તેમની સાથે સહનિર્વાણ પામનારા 1,000 ભાગ્યશાળી જીવો હતા. નિર્વાણ સમયે રાત્રિના પાછળના ભાગે અને સમેત શિખરની જે ટૂંક ઉપરથી અરનાથ ભગવાન નિર્વાણ પામીને સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે ગયા તે ટૂંકનું નામ હતું નાટિકાગીરી. તેમના સમયમાં સમેત શિખર યાત્રાનું ફળ 1 કરોડ ઔષધ ઉપવાસ જેટલું ગણાય છે. તીર્થંકર પરમાત્મા અરનાથ ભગવાન જે નાટિકાગીરી નામની ટૂંક ઉપરથી મોક્ષે ગયા તે ટૂંક ઉપરથી 99,99,99,999 જીવો મોક્ષે ગયા છે.
અરનાથ પરમાત્માનો કુલ દીક્ષા પર્યાય 21,000 વર્ષ અને આયુષ્ય 64,000 વર્ષનું હતું. અંતરમાન 1,000 કરોડ વર્ષ ન્યૂન, અડધા પલ્યોપમનું હતું. તેમના સમયે કોઈ અધ્યાત્મ જગતનું આશ્ચર્ય ઉત્પન્ન થયેલ નથી, પરંતુ અરનાથ ભગવાનના સમયમાં તીર્થોત્તમ પુરુષ તરીકે સુભૂમ ચક્રવર્તી પુરુષ પુંડરીક અને દત્ત વાસુદેવ જેવા દિવ્ય પુરુષો હાજર હતા. તેમના સમયમાં વિશિષ્ટ તપ 150 કલ્યાણક તપ ગણાતું હતું. જિનાલય શિલ્પનામ અરિનાશ અને જિનાલયની દિશા ઉત્તર હતી. તીર્થંકર પરમાત્મા અરનાથના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન નક્ષત્ર રેવતી અને મીન રાશિ ગણાય છે. નક્ષત્રનો ક્રમાંક 27 અને તારાની સંખ્યા 9 ગણાય છે. અરનાથ ભગવાનની જન્મ રાશિ મીન હોવાથી તેમની રાશિનો માલિક ગુરુ ગણાય છે. તીર્થંકર પરમાત્માની નાડી અંત્ય તથા તીર્થંકર પરમાત્મા અરનાથ ભગવાનનો ગણ દેવ અને યોની હાથીની હતી. તીર્થંકર પરમાત્માનો રેવતી નક્ષત્રમાં જન્મ હોવાથી તેમની તત્વ રાશિ જલ ગણાય છે અને રાશિની જાતિ વિપ્ર ઉર્ફે બ્રાહ્મણ ગણાય છે. તીર્થંકર પરમાત્મા અરનાથ ભગવાનનો વર્ગ ગરુડ ગણાય છે. આરાધના અંગ કમર રક્ષા ગણાય છે અને અરનાથ ભગવાનનું પ્રાકૃત નામ અરમ તરીકે શાસ્ત્રોમાં વર્ણન કરેલ છે. આવા અરનાથ પરમાત્માની જન્મ કુંડળીનો સામાન્ય પરિચય મેળવીશું. અરનાથ પરમાત્માના જન્મ સમયે કન્યા લગ્ન હતું. લગ્નમાં કન્યાના શનિ રાહુ હતા. બીજા સ્થાનમાં તુલા રાશિમાં કોઈ પણ ગ્રહ ન હતો. ત્રીજા સ્થાનમાં વૃશ્ચિક રાશિમાં પણ એક પણ ગ્રહ વિદ્યમાન નથી. ચોથા સ્થાનમાં ધન રાશિના સૂર્ય, બુધ અને શુક્ર હતા. પંચમ સ્થાનમાં મકર રાશિમાં એક પણ ગ્રહ ન હતો. છઠ્ઠા સ્થાનમાં કુંભ રાશિમાં પણ એક પણ ગ્રહ નથી. સાતમા સ્થાનમાં મીન રાશિમાં ચંદ્ર, મંગળ અને કેતુ વિદ્યમાન છે. અષ્ટમ સ્થાનમાં મેષ રાશિમાં કોઈ પણ ગ્રહ નથી. નવમા ભાગ્ય સ્થાનમાં વૃષભ રાશિમાં એક પણ ગ્રહ નથી. દસમા સ્થાનમાં મિથુન રાશિમાં ગુરુ બિરાજમાન છે. 11મા સ્થાનમાં કર્ક રાશિમાં એક પણ ગ્રહ નથી. 12મા સ્થાનમાં સિંહ રાશિમાં એક પણ ગ્રહ નથી. આવા અરનાથ ભગવાનની જન્મ કુંડળીમાં ચોથા સ્થાનનો માલિક ગુરુ 10મા સ્થાનમાં છે અને 10મા સ્થાનનો માલિક બુધ ચોથા સ્થાનમાં છે. અર્થાત બુધ અને ગુરુ પરિવર્તન યોગમાં છે. શ્રેષ્ઠ લક્ષ્મી યોગ સપ્તમ સ્થાનમાં મીન રાશિમાં ચંદ્ર, મંગળ અને કેતુ છે. તીર્થંકર પરમાત્મા અરનાથ ભગવાનની કુંડળીનો સામાન્ય પરિચય મેળવ્યા પછી હવે અરનાથ ભગવાનના ભારત દેશમાં કઈ જગ્યાએ પ્રસિદ્ધ તીર્થ આવેલા છે તે જાણીશું. અરનાથ ભગવાનના પ્રસિદ્ધ તીર્થમાં ગુજરાતમાં ખંભાત, ભારત દેશના હસ્તિનાપુર,
પંજાબમાં અમૃતસર અને નાદિયા તથા સ્તંભનપુરમાં અરનાથ પરમાત્માના શ્રેષ્ઠ મંદિરો આવેલા છે. અરનાથ ભગવાન પ્રત્યે શ્રદ્ધા, આસ્થા, વિશ્વાસ અને ભરોસો ધરાવનાર વિદ્વાન સંસ્કૃતના પંડિતોએ જે સંસ્કૃતમાં સ્તુતિ રજૂ કરી છે તેનો આનંદ માણીશું. અરનાથ સ્તુભંગવામ શ્રુતર્થારત્નમનોરવિ ચતુર્થ પુરુષાર્થ શ્રી વિલાસમ વિતનોટુવઃ. ચોથા આરારૂપી આકાશમાં સૂર્ય સમાન શ્રી અરનાથ ભગવાન તમારા મોક્ષ લક્ષ્મીના વિલાસનો વિસ્તાર કરો. હિન્દી સ્તુતિ. શુભ ભાવ પૂજા દ્રવ્ય પૂજા કરે સુર નર નારી भेंट के सब जगत के दुख लहे भव जल पारही. जिस नाही जगत में अरी श्री अरनाथ जिनेश्वरम सब भविक जन मिल करो पूजा जपो नीत પરમેશ્વરમ. ગુજરાતી સ્તુતિ છે. જે દુઃખોના વિષમગીરીઓ વજ્રની જેમ બેદે ભવ્યાત્માની નિબિડ જનતા સૂર્યની જેમ છેદે. જેની પાસે તૃણ સમગણે સ્વર્ગને ઇન્દ્ર જેવા એવી સારી અરજીન મને આપજો આપ સેવા. ગુજરાતી છંદ. રતનો ચતુર્દશ નિધાન ઉમંગકારી 32 બદ્ધ નિત નાટક થાય ભારી. પદ્માસનની 64 સહસ અંગનાઓ તેવી તજી અરજીનેશ્વર સંપદાઓ. તીર્થંકર પરમાત્મા શ્રી અરનાથ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. હો અરનાથ અનંત સુખદાતા દેવી રાણીના કુળદીવા પ્રસન્નતાના મોતી ગોતી લે ભક્તિ નામ રજીવા. સ્મરણ તમારું શોધી આપે સાચા સુખની કેડીને. દર્શન પૂજન સ્તવન તમારા તોડે કર્મની બેડીને. ચૈત્ય વંદન. નાગપુરે અર્જિનવરુ સુદર્શન નુપનંદ દેવી માતા જનમિયો ભવિજન સુખકંદ. લંછન નંદા વર્તનું કાયા ધનુષ 30 સહસ્ત્ર 84 વર્ષનું આયુ જાસ જગીશ. અરુજ અજર અજ જીનવરુએ પામ્યા ઉત્તમ ઠાણ. તસપદ પદ્મ આલંબતામ લઈએ પદ નિવારણ. નિર્વાણ. અરનાથ ભગવાનનું સ્તવન. અરનાથ કું સદા મોરી વંદના જગન્નાથ હું કું સદા મોરી વંદના. જગ ઉપકારી ધન જ્યો વર્ષે વાણી શીતલ ચંદના રે. રૂપે રંભા રાણી શ્રીદેવી ભૂપ સુદર્શન નંદના રે. ભાવ ભક્તિ સુ અહનિશ સેવે દુરિત હરે ભવ કંદના રે.
છ ખંડ સાધી દ્વિધા કીધી દુર્જય શત્રુ નિકંદનારે ન્યાય સાગર પ્રભુ સેવા મેવા માગે પરમાનંદ નારે. તીર્થંકર પરમાત્મા અરનાથ ભગવાન સમિત શિખર તીર્થ પરથી નિર્વાણ પામીને સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે ગયા. તે સમિત શિખર ટીક નું નામ નાટકગીરી હતું. તે ટૂંકનો દુહો આપણે જાણીશું. નાટકગીરી ટૂંક અર પ્રભુ સમિત શિખર તીર્થ સાર સિદ્ધા મુનિ ક્રોડો અહીં નમો પૂજો અનંતે વાર. તીર્થંકર ભગવાન અરનાથના 3 ભાવનું વર્ણન આગમ ગ્રંથોમાં છે. ધનમતી તરીકે પ્રથમ ભાવમાં સમકિતની પ્રાપ્તિ અને તે જ ભાવમાં તીર્થંકર નામ કર્મની કાચિત પામીને 9મા ગ્રેવેયક દેવલોકમાં જાય છે. 9 ગ્રેવેયકનું આયુષ્ય પૂર્ણ થતા જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં અરનાથ તરીકે જન્મ થાય છે. આવા અરનાથ પરમાત્મા ના 5 કલ્યાણકો ની તિથિ અને તે સમયે કરવાના જપ વિશે જાણીશું. 54 કલ્યાણક તિથિ ફાગણ સુદ બીજ મંત્ર જપ ઓમ હરીમ અરનાથાય પરમેષ્ટિને નમઃ. જન્મ કલ્યાણક તિથિ માગસર સુદ દસમ તે સમયે કરવાનો જપ ઓમ રીમ અરનાથાય અર્હતે નમઃ. દીક્ષા કલ્યાણક તિથિ માગસર સુદ 11 ઓમ હરીમ અરનાથાય નાથાય નમઃ. કેવળ જ્ઞાન કલ્યાણક તિથિ તે સમયે કારતક સુદ 12ના દિવસે કરવાનો જપ ઓમ હરીમ અરનાથાય સર્વજ્ઞાય નમઃ. મોક્ષ કલ્યાણક તિથિ માગસર સુદ દસમ તે દિવસે કરવાનો જપ ઓમ હરીમ અરનાથાય પારંગતાય નમઃ. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. તીર્થંકર વિહર માન
जय खुल्ला केवल ज्ञान, तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम। जय खुल्ला के